પ્રથમ પ્રશ્નથી શરૂઆત કરીએ। ભારતનું રાષ્ટ્રગીત વંદે માતરમ સૌ પ્રથમ આનંદ મઠ નામની નવલકથામાં પ્રકાશિત થયું હતું। તે કયા વર્ષે પ્રકાશિત થયું હતું? મિત્રો, ભારતનું રાષ્ટ્રગીત છે એ વંદે માતરમ આનંદ મઠ નામની નવલકથાની અંદર પ્રકાશિત થયું હતું। કયા વર્ષે પ્રકાશિત થયું હતું? તો કે 1882માં। 1882ની અંદર સૌ પ્રથમ આનંદ મઠ નામની નવલકથામાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું। ત્યાર પછી ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી કહી શકાય તેવો પ્રશ્ન। ટોક્યો ઓલિમ્પિક 2020માં કયા દેશે સૌથી વધારે પદક જીત્યા? મિત્રો, ખાસ એ બાબત યાદ રાખજો, 2020ની અંદર આયોજન કરવાનું હતું, પરંતુ કોરોનાને લીધે 2021માં છે એનું આયોજન થયું હતું। એટલા માટે 2020 છે અહીંયા લખાય છે। ટોક્યો ઓલિમ્પિક 2020માં કયા દેશે સૌથી વધારે પદક જીત્યા? તો એ આવશે અમેરિકા। હવે કેટલા પદક જીત્યા? તો કે સૌથી વધારે પદક જીતનાર અમેરિકા છે અને કુલ 113 પદક જીત્યા છે। જેમાં ગોલ્ડની વાત કરીએ તો ગોલ્ડ એમણે જીત્યા છે 39, સિલ્વર કુલ 41 અને બ્રોન્ઝ પ્રાપ્ત કર્યા છે 33। પ્રથમ નંબરે છે ત્યારે બીજા નંબરે છે ચીન। ચીને કુલ 38 ગોલ્ડ મેળવ્યા છે અને સિલ્વર 32 અને બ્રોન્ઝ પ્રાપ્ત કર્યા છે 18। ભારતની વાત કરીએ તો ભારતે કુલ 7 પદક મેળવ્યા છે। કુલ કેટલા પદક મેળવ્યા છે? 7। એમાં ગોલ્ડ 1 પ્રાપ્ત થયો છે, સિલ્વર 2 અને બ્રોન્ઝ 4, એમ કુલ 7 મેડલ છે ભારતે મેળવ્યા છે। એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ટોક્યો ઓલિમ્પિક 2020માં સૌથી વધારે ગોલ્ડ જીતનાર દેશ કયો? તો એ આવશે અમેરિકા। સિલ્વર અને બ્રોન્ઝ પણ એમણે સૌથી વધારે જ પ્રાપ્ત કર્યા છે। એટલે ગોલ્ડ કે સિલ્વર પૂછે અથવા તો બ્રોન્ઝ, સૌથી વધારે ટોક્યો ઓલિમ્પિકમાં પદક મેળવનાર છે અમેરિકા। નીચેનામાંથી મનોવિશ્લેષણવાદના પ્રણેતા કોણ છે? મનોવિજ્ઞાનને લગતો પ્રશ્ન છે। મનોવિશ્લેષણવાદના પ્રણેતા છે સિગમન્ડ ફ્રોઈડ। નીચે આપેલી શ્રેણીમાં આગળની સંખ્યા કઈ આવશે? આપને કુલ 4 સંખ્યા આપી છે અને 5મી સંખ્યા કઈ આવશે આપને પૂછ્યું છે। તો પહેલી સંખ્યા અને બીજી સંખ્યા વચ્ચેનો તમે તફાવત જોશો તો પ્રથમ સંખ્યામાંથી પહેલો અંક બાદ કર્યો છે, 89, 67, 56, 43 વધે છે, એ બીજી સંખ્યા બનશે। પ્રથમ સંખ્યામાંથી પહેલો અંક બાદ કરવાનો, જ્યારે બીજી સંખ્યામાંથી છેલ્લો અંક બાદ કરવાનો, મળશે આપને 89, 67, 564, એ ત્રીજી સંખ્યા બનશે। અને ત્રીજી સંખ્યામાંથી પ્રથમ અંક બાદ કરશો એટલે ચોથી સંખ્યા મળશે। એટલે એનો મતલબ એમ થાય કે પ્રથમ સંખ્યામાંથી પહેલો અંક બાદ કરવાનો, ત્યારબાદ છેલ્લો અંક બાદ કરવાનો, ત્યારબાદ પ્રથમ અંક અને ત્યારબાદ આપણે છેલ્લો અંક બાદ કરશું એટલે 5મી સંખ્યા મળશે 96756। 96756 આપણે આપ્યું છે ઓપ્શન એમાં। ઓકે, ત્યારબાદ જો a બરાબર 16 અને b બરાબર 5 હોય તો a² + b² + ab છેદમાં એનો ઘન માઇનસ bનો ઘન બરાબર શું થશે? મિત્રો, ખાસ ધ્યાન દેજો, આવી ફોર્મ્યુલા આપને આપી હોય ત્યારે એક શોર્ટકટ એમાંથી બી બાદ કરી દેવાનો। ખાસ એ ધ્યાન દેજો, ફોર્મ્યુલા કઈ આપેલી હોવી જોઈએ? a² + b² + ab છેદમાં એનો ઘન માઇનસ બીનો ઘન। તો શું કરવાનું? તો કે એમાંથી બી બાદ કરી દે એટલે કે 16માંથી 5 બાદ કરશું તો મળશે આપને 11। તો ઓપ્શનમાં જોઈએ 11 ક્યાં છે? તો કે બીમાં, 1/11 આપણો ઓપ્શન બની જશે બી, સાચો જવાબ। તો કઈ રીતના એ પણ જોઈએ। a² + b² a² + b² + ab છેદમાં એનો ઘન માઇનસ બીનો ઘન, એની ફોર્મ્યુલા શું થશે? તો કે a - b બીજા કૌંસમાં a² + b² + ab। હવે તમે જોશો છેદમાં અને અંશમાં આ બે પદ સરખા છે, ઉડી જશે, વધશે શું? તો કે છેદમાં a - b, ઉપર તો કાંઈ વધતું નથી એટલે માત્ર શું હોય? 1, 1/a - b। તો એ આપણી પાસે છે 16 અને b છે 5, તો 16માંથી 5 બાદ કરશું એટલે આપણે મળશે 1/11। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે, ટોક્યો ઓલિમ્પિક 2020ના સમાપન સમારોહની થીમ શું હતી? સમાપન સમારોહની થીમ હતી મિત્રો વર્લ્ડ્સ વી શેર। ઓપ્શન છે સી।
ત્યારબાદ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે રુદ્રેશ્વર મંદિર અથવા તો એમને કહેશું રામપ્પા મંદિર ને ભારતની કેટલામી વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે? વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે 39મી. જવાબ છે એ. મિત્રો આ મંદિરની વાત કરીએ તો આ મંદિર આવેલું છે તેલંગાણા રાજ્યની અંદર. ત્યારબાદ 8મો પ્રશ્ન છે કોઈ ગુમશુદા વ્યક્તિ મૃત્યુ પામી છે તેવું કેટલા વર્ષે અનુમાન થઈ શકે? કોઈ વ્યક્તિ ગુમશુદા છે અને એ મૃત્યુ પામી હશે એવું અનુમાન આપણે 7 વર્ષ પછી કરી શકીએ. જવાબ છે સી. નીચેનામાંથી કોનો વ્યક્તિમાં સમાવેશ થતો નથી? તો 4 ઓપ્શન આપેલા છે મૂર્તિ, ગર્ભમાં રહેલું બાળક, કંપની અને કોલોની. તો વ્યક્તિમાં સમાવેશ કોનો થતો નથી? તો જવાબ છે ડી કોલોની. મૂર્તિ છે એ વ્યક્તિમાં આવશે, ગર્ભમાં રહેલું બાળક પણ વ્યક્તિ તરીકે એનો સમાવેશ થશે અને કંપની જેની કાયદાકીય રીતે સ્થાપના થયેલી છે એ પણ વ્યક્તિમાં આવશે. જ્યારે ડી કોલોની છે એ વ્યક્તિમાં સમાવેશ થશે નહીં. ત્યારબાદ આઈપીસી 1860 દરિયાઈ સીમામાં કેટલા કિમી સુધી લાગુ પડે છે? જવાબ છે સી 22.22 કિલોમીટર. 22.22 કિલોમીટર સુધી આઈપીસી 1860 છે લાગુ પડશે. મોસ્ટ આઈએમપી કહી શકાય તેવો પ્રશ્ન છે ગુજરાત કેડરના કયા આઈપીએસ અધિકારીની દિલ્હી પોલીસ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે? થોડાક દિવસ પહેલાં જ જે ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી હતા એ અધિકારીને પોલીસ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે અને એ છે શ્રી રાકેશ અસ્થના. ત્યારબાદ સેન્ટ્રલ વિજિલન્સ કમિશન બાબતે કયું વાક્ય યોગ્ય નથી? કયું વાક્ય યોગ્ય નથી? એમાં આપણે પ્રથમ આપ્યું છે ફેબ્રુઆરી 1964માં રચના કરવામાં આવી હતી. પ્રથમ વાક્ય સાચું છે. ત્યારબાદ ખાસ કાયદા દ્વારા સ્થાપવામાં આવેલ છે. ખાસ કાયદા દ્વારા એટલે કે સંસદની અંદર એનો કાયદો ઘડાય છે અને આ કાયદા દ્વારા સેન્ટ્રલ વિજિલન્સ કમિશનની સ્થાપના કરવામાં આવી છે. ત્યારબાદ તેમાં મહત્તમ 2 કમિશનરશ્રીઓની નિમણૂક કરી શકાય છે. વધુમાં વધુ 2 કમિશનરશ્રીઓની નિમણૂક થઈ શકે છે એટલે એ પણ સાચું છે. અને કમિશનની દરેક રાજ્યમાં શાખાઓ છે, દરેક રાજ્યમાં એની શાખાઓ નથી. તો આ વિધાન ખોટું છે એટલે જવાબમાં આવશે ચોથું વિધાન એટલે કે ડી. મિત્રો બીજી વાત કરીએ તો કે સેન્ટ્રલ વિજિલન્સ કમિશનના હાલના કમિશનર છે સુરેશ પટેલ. સુરેશ પટેલ અને એમનું હેડક્વાર્ટર આવેલું છે ન્યૂ દિલ્હી ખાતે. ઓકે, બંધારણની કઈ અનુસૂચિમાં કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? બંધારણની કઈ અનુસૂચિમાં કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદીનો સમાવેશ કરવામાં આવ્યો છે? જવાબ છે બી 7મી અનુસૂચિ. ત્યારબાદ ગણિતને લગતો પ્રશ્ન છે એક કીડી 3 મીટર આગળ ચાલીને ઊંચા વૃક્ષ પર 4 મીટર ચડે છે તો તે પોતાના મૂળ સ્થાનેથી કેટલા મીટર દૂર હશે? સૌપ્રથમ તો વાત કરીએ એક કીડી છે એ 3 મીટર આગળ ચાલે છે અને એક ઊંચા વૃક્ષ પર 4 મીટર ચડે છે તો એ પોતાના મૂળ સ્થાનેથી કેટલા મીટર દૂર હશે? કુલ 3 મીટર આગળ ચાલે છે અને ઊંચા વૃક્ષ પર 4 મીટર ઉપર ચડે છે તો પોતાના જે મૂળ સ્થાન છે એ મૂળ સ્થાનેથી એ કેટલા મીટર દૂર હશે એ આપણે આ અંતર શોધવાનું છે. મિત્રો આ શું થઈ જશે? કર્ણ થઈ જશે. આ બંને છે એ બાજુ થઈ જશે. કર્ણ અને બાજુ મેળવવો હોય તો શું કરવું પડે? તો કે વર્ગમૂળમાં 3નો સ્ક્વેર પ્લસ 4નો સ્ક્વેર. વર્ગમૂળમાં લખશું આપણે 3નો સ્ક્વેર પ્લસ 4નો સ્ક્વેર. 3નો સ્ક્વેર થશે 9 અને 4નો સ્ક્વેર થશે 16. કુલ થશે 25. 25નું વર્ગમૂળ કાઢશું એટલે આપણે મળશે 5. આ અંતર હશે એ કેટલું હશે? 5. આપણે ઓપ્શનમાં આપ્યું છે બી. ત્યારબાદ 15મો પ્રશ્ન છે સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે? સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે ઓળખાય છે નરસિંહ રાવ દિવેટિયા.
મિત્રો નરસિંહરાવ દિવેટિયાનું પૂરું નામ છે નરસિંહરાવ ભોળાનાથ. નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા અને એમનો જન્મ થયેલો છે અમદાવાદ ખાતે. ઓકે, ભારતની રાષ્ટ્રભાષા તરીકે હિન્દી ભાષાનો સ્વીકાર કઈ તારીખે થયો? હિન્દી ભાષાનો સ્વીકાર થયો છે 14મી સપ્ટેમ્બરના રોજ. PILનું પૂરું નામ જણાવો. PILનું પૂરું નામ થશે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન એટલે કે જાહેર હિતની અરજી. ત્યારબાદ બંધારણના કયા અનુચ્છેદમાં CAGની ફરજો એટલે CAG એટલે કે કેગની ફરજો અને સત્તાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? બંધારણના કયા અનુચ્છેદમાં કેગની ફરજો અને સત્તાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો જવાબ છે બી, અનુચ્છેદ નંબર 149. અનુચ્છેદ નંબર 149ની અંદર. આપણે જોડકો આપેલું છે વિદ્યુત ઉર્જાનું ધ્વનિ ઉર્જામાં રૂપાંતર. વિદ્યુત ઉર્જાનું ધ્વનિ ઉર્જામાં રૂપાંતર કરતું સાધન એટલે કે લાઉડસ્પીકર. યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતું સાધન એટલે ડાયનેમો. અને રાસાયણિક ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર. રાસાયણિક ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કોના દ્વારા થાય છે? તો કે કોલસા દ્વારા. અને વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર વિદ્યુત મોટર. સાચો ઓપ્શન આપણે આપેલો છે બી. ત્યારબાદ મહેશ ખોટી રીતે પરેશને ધોરણ 10નું સર્ટિફિકેટ કાઢી આપે છે. તો મહેશ IPCની કઈ કલમ હેઠળ ગુનેગાર બનશે? કોઈપણ વ્યક્તિ કોઈપણ સર્ટિફિકેટ ખોટી રીતે કાઢી આપે તો IPCની કલમ નંબર 197 મુજબ ગુનો દાખલ થશે. IPCની કલમ નંબર 197. ત્યારબાદ કઈ 2 તારીખ છે જેના રાત અને દિવસ સરખા હોય છે? કઈ 2 તારીખે રાત અને દિવસ સરખા હોય છે? જવાબ છે બી, 21 માર્ચ અને 23 સપ્ટેમ્બર. 21 માર્ચ અને 23 સપ્ટેમ્બરના રોજ રાત અને દિવસ સરખા હોય છે. ત્યારબાદ મહિલા સશક્તિકરણ સમિતિની રચના કયા વર્ષથી કરવામાં આવી હતી? મહિલા સશક્તિકરણ સમિતિની રચના કરવામાં આવી હતી 1997માં. રાષ્ટ્રપતિ પર મહાભિયોગ પ્રક્રિયાના મતદાનમાં કોણ ભાગ લે છે? રાષ્ટ્રપતિ ઉપર જ્યારે મહાભિયોગની પ્રક્રિયા કરવાની હોય ત્યારે સંસદના દરેક સભ્યો છે એ ભાગ લઈ શકે છે, એટલે કે રાજ્યસભા તથા લોકસભાના ચૂંટાયેલા અને નિમણૂક પામેલા સભ્યો. ત્યારબાદ ગણિતને લગતો પ્રશ્ન છે 5 પુરુષો 6 દિવસ માટે દિવસમાં 6 કલાક કામ કરતા 10 રમકડા બનાવે છે. તો પછી દિવસમાં 8 કલાક કામ કરતા 12 પુરુષો કેટલા દિવસમાં 16 રમકડા બનાવશે? મિત્રો આના માટેની એક ફોર્મ્યુલા છે, એ તમારે યાદ રાખવાની છે. ફોર્મ્યુલા છે M1 × D1 × T1 છેદમાં W1. હવે M1 એટલે કે પ્રથમ આપણે અહીંયા 2 માહિતી આપી છે, ખાસ ધ્યાન દેજો. 2 માહિતી છે. એક કઈ તો કે 5 પુરુષો 6 દિવસમાં 6 કલાક કામ કરીને 10 રમકડા બનાવે છે. બીજી માહિતી આપણે એ આપી છે કે 8 કલાક કામ કરતા 12 પુરુષો કેટલા દિવસમાં 16 રમકડા બનાવશે. તો પ્રથમ માહિતી માટે M1 × D1 × T1 છેદમાં W1 એના બરાબર આપણે કરવાનું થશે M2 × D2 × T2 છેદમાં W2. હવે જે પ્રથમ માહિતી આપી છે M1 એટલે કે કુલ માણસો, મેન એટલે માણસો આપણે આપ્યા છે 5 ગુણ્યા દિવસો કેટલા આપ્યા છે 6 ગુણ્યા 6 અને દિવસમાં કુલ કેટલી કલાક કામ કરે છે? તો કે 6 કલાક કામ કરે છે. છેદમાં કેટલા રમકડા બનાવે છે? W એટલે કે વર્ક. 10 રમકડા બનાવે છે બરાબર. હવે બીજી માહિતી શું આપી છે? તો કે 8 કલાક કામ કરતા 12 પુરુષો કેટલા દિવસમાં 16 રમકડા બનાવશે, એટલે કે M2 એટલે કે માણસો 12 આપણે આપ્યા છે તો 12 લખશું ગુણ્યા કેટલા દિવસમાં 16 રમકડા બનાવશે, એટલે કે દિવસો આપણે આપ્યા નથી, દિવસો પૂછ્યા છે કેટલા દિવસમાં, એટલે D2 આપણે એમને લખી નાખશું ગુણ્યા 8 કલાક
8 છેદમાં કેટલું કામ કરવાનું છે તો કે 16 રમકડા બનાવવાના છે। સૌ પ્રથમ તો વાત કરીએ આપણે છેદ ઉડાડી દઈએ તો કે 8 દુ 16 અને 6 દુ 12। હવે આ બાજુ આપણે ઉડાડીએ 5 દુ 10, 2 3 6, 2 3 6। અહીંયા સામસામે 6 6 ઉડી જશે, સામસામે 6 6 ઉડી જશે। વધ્યું શું તો કે 3 બરાબર D2, 3 બરાબર D2 એટલે કે આપણે દિવસોની સંખ્યા કેટલી મળી? 3, જે આપણે ઓપ્શનમાં આપેલું છે ડી। ત્યારબાદ કમ્પ્યુટરને લગતો પ્રશ્ન છે। MS પાવર પોઈન્ટમાં વર્તમાન સ્લાઇડથી જ સ્લાઇડ શો શરૂ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? પાવર પોઈન્ટની અંદર તમે વર્ક કરતા હોય અને જે તે સ્લાઇડથી જ તમારે સ્લાઇડ શો શરૂ કરવી હોય તો તમારે શોર્ટકટ કીનો ઉપયોગ કરવાનો થશે Shift+F5, Shift+F5। GIFનું પૂરું નામ જણાવો। મિત્રો GIFનું પૂરું નામ થશે ગ્રાફિકલ ઇન્ટરકનેક્ટેડ ફાઇલ, ગ્રાફિકલ ઇન્ટરકનેક્ટેડ ફાઇલ। ત્યારબાદનો પ્રશ્ન છે 15 માણસો 9 દિવસમાં 540 રૂપિયા કમાય છે તો કેટલા દિવસમાં 18 માણસો 360 રૂપિયા કમાય? મિત્રો આગળ જે આપણે દાખલો જોયો તો એ જ ફોર્મ્યુલાથી આપણે દાખલો કરવાનો થશે। સૌ પ્રથમ આપણે બે માહિતી આપી છે। પ્રથમ માહિતી કઈ? 15 માણસો 9 દિવસમાં 540 રૂપિયા કમાય તો 18 માણસો 360 રૂપિયા કેટલા દિવસમાં કમાય? તો 15 માણસો ગુણ્યા 9 દિવસમાં 540 રૂપિયા કમાય છે, 540 રૂપિયા કમાય છે તો 18 માણસો કેટલા દિવસ કામ કરે? કેટલા દિવસ કામ કરે તો 360 રૂપિયા કમાય। મિત્રો છેદ કઈ રીતના ઉડશે? જો આજે મિત્રો છેદ આપણે ઉડાડવા હોય તો કઈ રીતના ઉડાડી શકાય એ પણ ખાસ તમે જાણી લેજો। અહીંયા સામસામે આપણે ઉડાડી શકીએ, આ પદ જે છે એને સામસામે ઉડાડી શકીએ। અહીં ક્રોસમાં નહીં ઉડી, ક્રોસમાં ઉડી શકશે નહીં, સામસામે ઉડી શકે અથવા તો ઉપર નીચે ઉડી શકે, ઉપર નીચે ઉડી શકે, પરંતુ અહીં ક્રોસમાં છેદ ઉડશે નહીં, સામસામે છેદ ઉડી શકે। કઈ રીતના તો કે 0 અહીંથી ઉડી જશે, 0 ઉડી જશે, વધ્યા કેટલા તો કે 54 અને 36। ત્યારબાદ 18 દુ 36, 18 દુ 36। હવે 9 6 54, 9 6 54। અહીંયા સામસામે આપણે ઉડાડીએ તો 2 3 6, 2 3 6 અને 5 તેરી 15, 5 તેરી 15 તો વધ્યા કેટલા? 5 બરાબર D2, આપણે દિવસોની સંખ્યા મળી છે 5, જે ઓપ્શનમાં આપ્યું છે સી। ત્યારબાદ તક્ષની ઉંમર 10 વર્ષ છે અને તેના દાદાની ઉંમર 62 વર્ષ છે। કેટલા વર્ષ પછી એમના દાદાની ઉંમર તક્ષના ઉંમરની 5 ગણી થશે? મિત્રો અહીંયા તમારે કોઈ એક્સ ધારીને દાખલો કરવાનો નથી। જો એક્સ ધારીને દાખલો કરશો તો બહુ લાંબો દાખલો થઈ જશે, માટે આપણે ઓપ્શનને ધ્યાનમાં લઈ અને દાખલાને આપણે ગણશું। સૌ પ્રથમ આપણે એવું ધારી લઈએ કે 6 વર્ષ, કેટલા વર્ષ પછી દાદાની ઉંમર તક્ષના ઉંમરની 5 ગણી થશે? તો પ્રથમ આપણે ધારી લઈએ કે 6 વર્ષ પછી, તો હાલમાં તક્ષની ઉંમર કેટલી છે? 10 અને દાદાની ઉંમર કેટલી છે? 62। આપણે 6 ધારી લઈએ, પ્લસ 6 વર્ષ કેટલા થયા? 16 અને અહીંયા પ્લસ કરીએ 6 વર્ષ તો કુલ કેટલા થશે? 68, કુલ થશે 68। તો અહીંયા તક્ષની ઉંમર થઈ 16 અને દાદાની ઉંમર થઈ 68, જે તક્ષની ઉંમરથી 5 ગણી થતી નથી। 16 પંચાની 80 થવા જોઈએ, 16 પંચા 80, 5 ગણી થાય તો કેટલા થવા જોઈએ? 80, એટલે પહેલો ઓપ્શન આવશે નહીં, પહેલો ઓપ્શન નહીં આવે એટલે હવે પછી આપણે બીજો ઓપ્શન લઈએ। બીજો ઓપ્શન કયો છે તો કે 4, બીજો ઓપ્શન આપણે 4 આપ્યો છે તો હાલની ઉંમર છે 10 વર્ષ ને 4 વર્ષ પછી કેટલા થશે? 14 અને દાદાની ઉંમર છે 62 અને 4 વર્ષ પછી થશે 66। તો મિત્રો તક્ષની ઉંમર આવી 14 અને દાદાની ઉંમર આવી 66,
હવે તક્ષની ઉંમરથી દાદાની ઉંમર 5 ગણી થતી નથી. તક્ષની 14 છે, એને ગુણ્યા 5 કરીએ તો કેટલા થાય? 4 5 20 અને 5 10 50 એટલે કુલ થાય 70. દાદાની ઉંમર 70 થવી જોઈએ, એટલે બીજો ઓપ્શન પણ આવશે નહીં. ત્યારબાદ આપણે ત્રીજો ઓપ્શન 3 વર્ષ લઈએ. 3 વર્ષ લઈએ. હાલની ઉંમર છે 10 પ્લસ 3 એટલે આવશે 13 અને 62 પ્લસ 3 એટલે આવશે 65. તો 13 પંચા 65, 13 ગુણ્યા 5 કરીએ એટલે કેટલા થઈ જાય છે? 65. 3 વર્ષ પછી દાદાની ઉંમર તક્ષની ઉંમરથી 5 ગણી થઈ જાય છે. તો ઓપ્શન કયો મળી જાય છે આપને? સી. સાચો ઓપ્શન આપને મળી જાય છે સી. ત્યારબાદનો પ્રશ્ન છે, એક લંબચોરસ ક્ષેત્ર 90 મીટર બાય 70 મીટર છે. કોઈ લંબચોરસ છે જેનું માપ કેટલું છે? 90 મીટર બાય 70. 90 મીટર બાય 70 છે. તો અહીંયા 90 હશે ને અહીંયા પણ 70 હશે લંબચોરસ. એક માણસ તેની આસપાસ 5 વખત ફરે છે. કોઈ એક માણસ છે એની આસપાસ કેટલી વખત ફરે છે? તો કે 5 વખત ફરે છે. તેના દ્વારા કાપેલ કુલ અંતર કેટલું હશે? હવે વ્યક્તિ 5 વખત ફરે છે તો એમણે કુલ અંતર કેટલું કાપ્યું હશે? 5 રાઉન્ડ લગાવે છે તો પ્રથમ રાઉન્ડ લગાવતા કેટલું અંતર કાપશે? તો કે 90 પ્લસ 70 પ્લસ 90 પ્લસ 70 કુલ થશે 320. કુલ 320 મીટર એક રાઉન્ડે કાપશે અને 5 રાઉન્ડ લગાવશે તો કુલ કેટલા થશે? 1600. આપણે ઓપ્શનમાં આપેલું છે સી, 1600. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ, કોના દ્વારા સતી પ્રથાને ગેરકાયદેસર અને દંડનીય જાહેર કરાઈ હતી? જવાબ છે એ લોર્ડ વિલિયમ બેન્ટિક. લોર્ડ વિલિયમ બેન્ટિક દ્વારા સતી પ્રથા ઉપર નાબૂદીનો એક કાયદો છે ઘડવામાં આવ્યો હતો. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, એક રકમ 2 વર્ષમાં સાધારણ વ્યાજે 2240 તેમજ 5 વર્ષે 2600 થાય છે તો મૂળ રકમ કેટલી હશે? મૂળ એટલે કે મુદલ કેટલી હશે? એકદમ શોર્ટ પદ્ધતિથી મિત્રો આપણે ગણતરી કરીએ તો કે 2 વર્ષે 2240 થાય છે વ્યાજ સહિત અને 5 વર્ષે કેટલા થાય છે? 2600. બંને વચ્ચેનો આપણે તફાવત કાઢી લેવાનો છે. 2 અને 5નો તફાવત કેટલો આવશે? 3. 2240 અને 2600નો તફાવત આવશે 360. 3 વર્ષે કેટલા થયા? 360 વ્યાજ. આપને મળ્યું છે વ્યાજ મળ્યું છે 360 રૂપિયા વ્યાજ. કેટલા વર્ષે? તો કે 3 વર્ષે. 3 વર્ષે 360 રૂપિયા વ્યાજ મળે તો 1 વર્ષે કેટલા મળે? તો કે 1 વર્ષે મળશે આપને 120. કઈ રીતના? તો કે 360 ભાગ્યા 3 કરીએ એટલે 120. 1 વર્ષે 120 મળે તો 2 વર્ષે કેટલું વ્યાજ મળશે? 240. આપણે 2 વર્ષે કીધું છે 2240 રૂપિયા રકમ થાય છે. 2 વર્ષે 2240 રકમ થાય છે તો એમાં 2 વર્ષે વ્યાજ કેટલું થયું? 240. તો 2240માંથી 240 આપણે બાદ કરી દઈએ તો આપને મુદલ મળી જશે 2000. જે ઓપ્શનમાં આપણે આપ્યું છે બી. ત્યારબાદ 3 સંખ્યાઓ અનુક્રમે 4:5:6 ગુણોત્તરમાં છે અને તેમની સરેરાશ 25 છે. તો સૌથી મોટી સંખ્યા શોધો. આપને 3 રકમનો ગુણોત્તર આપ્યો છે 4:5:6 અને તેમની સરેરાશ પણ આપી છે 25. મિત્રો સરેરાશ કઈ રીતના નીકળે આપણે બધાને ખબર છે. માની લો કે 1 2 અને 3 આની સરેરાશ કાઢવી હોય 1 2 અને 3 આની સરેરાશ કાઢવી હોય તો 1 + 2 + 3 છેદમાં કુલ સંખ્યા કેટલી? 3. એટલે 3 કરીએ તો સરેરાશ આપને મળે છે 2. સરેરાશ કઈ રીતના મળે? શોર્ટકટ જોવી હોય તો જે મધ્યમાં આવેલી જે સંખ્યા હોય એ સરેરાશ હોય એટલે 2 છે એ સરેરાશ નીકળે. દાખલા તરીકે 1 2 3 4 5 તો આમાં સરેરાશ કઈ હશે? 3 હશે. 1 2 3 4 5 6 આમાં સરેરાશ કઈ હશે? તો મધ્યમાં 2 છે 3 અને 4. તો 3 અને 4ની વચ્ચે કઈ સંખ્યા આવે? તો કે 3.5. ખ્યાલ આવે? તો એવી જ રીતના આપણે 4:5:6 આપ્યું છે અને એની સરેરાશ કઈ છે? 25 છે. તો 4:5:6
એની સરેરાશ, સરેરાશ એટલે કે મધ્ય સંખ્યા, મધ્ય કઈ છે 5, તો એ છે 25. 5 એ કેટલા આવ્યા 25, 6 એ કેટલા આવશે તો કે 5 5 25, તો 5 6 30 અને 5 4 20. 20, 25 અને 30. સૌથી મોટી સંખ્યા કઈ છે આમાં તો કે 30. સૌથી મોટી સંખ્યા આપને મળે છે 30. ત્યારબાદ એક સ્કૂલના ધોરણ 10ના કુલ 38 વિદ્યાર્થીઓમાંથી 3 વિદ્યાર્થીઓ ગેરહાજર હતા. 10મા ધોરણના કુલ 38 વિદ્યાર્થીમાંથી 3 વિદ્યાર્થી ગેરહાજર હતા. બાકી વધેલ વિદ્યાર્થીઓમાંથી 20%એ ગૃહ કાર્ય કરેલ નથી. તો કેટલા વિદ્યાર્થીઓએ ગૃહ કાર્ય કરેલ હશે? તો સૌપ્રથમ વાત કરીએ કે કુલ વિદ્યાર્થી કેટલા તો કે 38. એમાંથી હાજર કેટલા નહોતા તો કે 3. 3 હાજર નહોતા તો હાજર કેટલા હોય 35. જે હાજર વિદ્યાર્થી હતા એમાંથી 20% વિદ્યાર્થીએ ગૃહ કાર્ય કરેલ નથી. 20% વિદ્યાર્થીએ ગૃહ કાર્ય કરેલ નથી. 35ના 20% કરીએ તો આપને મળશે 7. કેટલા મળશે 7. 7 વિદ્યાર્થીએ ગૃહ કાર્ય કરેલ નથી. આપને પૂછેલું છે, આપને પૂછ્યું છે શું તો કે કેટલા વિદ્યાર્થીએ ગૃહ કાર્ય કરેલ હશે? તો 35માંથી 7એ ગૃહ કાર્ય નથી કર્યું તો કેટલાએ કર્યું હશે? 28. આપણે ઓપ્શનમાં આપ્યું છે બી. આઈપીસીની કલમ 19માં શેનો ઉલ્લેખ કરાયેલો છે? આઈપીસીની કલમ 19ની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે ન્યાયાધીશનો. ઓપ્શન છે સી. ભારતીય બંધારણની કઈ કલમ અનુસાર સંસદ સભ્યોને વિશેષ અધિકાર લાગુ પાડવામાં આવ્યો છે? ભારતીય બંધારણની કઈ કલમ અનુસાર સંસદ સભ્યોને વિશેષ અધિકાર લાગુ પાડવામાં આવ્યો છે? જવાબ આવશે બી, કલમ નંબર 105. કલમ નંબર 105 મુજબ. ત્યારબાદ 36મો પ્રશ્ન છે ટોક્યો ઓલિમ્પિક 2020ના ઉદ્ઘાટન સમારોહની થીમ શું હતી? આગળ આપણે પ્રશ્ન જોઈએ તો સમાપન સમારોહની થીમ વર્લ્ડ્સ વી શેર. જ્યારે ઉદ્ઘાટન સમારોહની થીમ હતી યુનાઇટેડ બાય ઇમોશન. યુનાઇટેડ બાય ઇમોશન. પાણીપતની બીજી લડાઈ 1556માં કોની વચ્ચે લડાઈ હતી? પાણીપતનું પ્રથમ યુદ્ધ, બીજું યુદ્ધ અને ત્રીજું યુદ્ધ, કુલ 3 યુદ્ધ થયા હતા. પ્રથમ યુદ્ધ થયું હતું 1526માં. 1526માં. બીજું યુદ્ધ 1556માં. જ્યારે ત્રીજું યુદ્ધ થયું હતું 1761માં. અને 1556માં કોની વચ્ચે આ યુદ્ધ થયું હતું? તો જવાબ છે સી, અકબર અને હેમુ વચ્ચે. અકબર અને હેમુ વચ્ચે પાણીપતનું બીજું યુદ્ધ છે લડાણું હતું. ત્યારબાદનો પ્રશ્ન છે અકબરનું જીવન ચરિત્ર કોણે લખ્યું હતું? અકબરનું જીવન ચરિત્ર છે અકબરનામા. અકબરનામા નામનું પુસ્તક લખનાર કોણ છે? તો એ છે અબુલ ફઝલ. અબુલ ફઝલ કે જેમણે અકબરનામા નામનું પુસ્તક લખ્યું હતું જે અકબરના જીવન ચરિત્ર ઉપર આધારિત છે. તાજેતરમાં ભારતની 40મી વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે કયા સ્થળનો સમાવેશ કરવામાં આવ્યો છે? જવાબ આવશે બી, ધોળાવીરા. ધોળાવીરાને 40મી વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે 39મી વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે કોનો સમાવેશ કરવામાં આવ્યો હતો કે તેલંગાણા રાજ્યમાં આવેલ રામપ્પા મંદિરનો, જે આપણે આગળના પ્રશ્નમાં જોયું હતું. અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટનું ઉપનામ શું છે? અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટનું ઉપનામ છે ઘાયલ. સાત વર્ષથી નીચેના બાળકનું કૃત્ય ગુનો નથી. આઈપીસીની કઈ કલમમાં દર્શાવવામાં આવેલ છે? 7 વર્ષથી નીચેનું જે બાળક હોય એમનું જે કૃત્ય છે એ ગુનો બનતું નથી એવું આઈપીસીની કઈ કલમની અંદર દર્શાવેલું છે? જવાબ છે આઈપીસી કલમ નંબર 82. એકાંત કેદની વધુમાં વધુ કેટલી સજા થઈ શકે? એકાંત કેદની વધુમાં વધુ સજા થઈ શકે છે 3 મહિના સુધી, એટલે કે 90 દિવસ સુધી. ઈવાડેવ ઉપનામથી ગુજરાતી સાહિત્ય રચનાર સાહિત્યકાર કોણ છે?
ઈવા દેવ ઉપનામથી ગુજરાતી સાહિત્ય રચના કરનાર ગુજરાતી સાહિત્યની રચના કરનાર સાહિત્યકાર કોણ છે? જવાબ છે એ પ્રફુલ્લ નંદશંકર દવે. પ્રફુલ્લ નંદશંકર દવે. મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા તરીકે સંબોધન કરનાર સૌ પ્રથમ કોણ હતા? જવાબ છે એ સુભાષચંદ્ર બોઝ. ભારતીય બંધારણમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી અને ઉન્નતિનો ઉલ્લેખ ક્યાં કરવામાં આવ્યો છે? ભારતીય બંધારણની અંદર આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી અને ઉન્નતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે બંધારણની અંદર રાજનીતિના નિર્દેશક તત્વોમાં. રાજનીતિના નિર્દેશક તત્વોની અંદર. ત્યારબાદ કોઈ વ્યક્તિ વહેંચવાની કે ખાવા પીવાની વસ્તુમાં ભેળસેળ કરે તો આઈપીસીની કઈ કલમ હેઠળ ગુનો બનશે? કોઈ વ્યક્તિ ભેળસેળયુક્ત વસ્તુનું વેચાણ કરતો હોય તો આઈપીસીની કલમ નંબર 272 હેઠળ ગુનો દાખલ થશે. આઈપીસી કલમ નંબર 272. જાહેર રસ્તા પર બેકાળજીથી વાહન ચલાવવું આઈપીસીની કઈ કલમ હેઠળ ગુનો બને છે? જાહેર રસ્તા ઉપર કોઈ બેકાળજીથી વાહન ચલાવતો હોય તો આઈપીસીની કલમ નંબર 279 મુજબ ગુનો દાખલ થશે. ત્યારબાદ છે ગુજરાતના કયા એકમાત્ર ડુંગર પરથી કર્કવૃત પસાર થાય છે? ગુજરાતનો કયો એવો ડુંગર છે કે જ્યાંથી કર્કવૃત પસાર થાય છે? તો જવાબ છે ધીણોધર ડુંગર, સી. ત્યારબાદનો પ્રશ્ન છે કયા મંદિરને કાળા પેગોડાના નામે ઓળખવામાં આવે છે? મિત્રો, કાળા પેગોડાના નામે ઓળખાય છે કોણાર્કનું સૂર્ય મંદિર. ત્યારબાદ ભારતમાં પ્રથમ અંગ્રેજી અખબાર કયું હતું? ભારતનું પ્રથમ અંગ્રેજી અખબાર હતું બંગાળ ગેઝેટ. જવાબ છે એ બંગાળ ગેઝેટ. ત્યારબાદનો 51મો પ્રશ્ન છે બાબુ વિવાહ પુસ્તક કોણે લખ્યું હતું? બાબુ વિવાહ નામનું પુસ્તક લખનાર છે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. ત્યારબાદ એક વ્યક્તિ પાસે કેટલીક મરઘીઓ અને ગાય છે? એક વ્યક્તિ પાસે કેટલીક મરઘીઓ છે અને કેટલીક ગાય છે. તેમના પગની સંખ્યા આપણે આપી છે 224 અને માથાની સંખ્યા આપી છે 90. તો ગાયની સંખ્યા કેટલી હશે? આપણે ગાયની સંખ્યા પૂછવામાં આવ્યું છે કેટલી હશે. હવે કુલ સંખ્યા કેટલી હશે? તો કે જેટલા માથાની સંખ્યા હોય એટલી કુલ સંખ્યા હશે. કુલ માથાની સંખ્યા આપણે 90 આપી છે એટલે ગાય અને મરઘી આ બંનેનો સરવાળો કરીએ તો કુલ કેટલા હશે? 90. પરંતુ ગાયની સંખ્યા કેટલી હશે એવું કીધું છે. આપણે કુલ સંખ્યા છે 90 એને ગુણ્યા 2 કરીએ. હવે 2 શા માટે? તો કે આપને પૂછવામાં આવ્યું છે ગાયની સંખ્યા. ગાયને 4 પગ હોય છે. એના વિરુદ્ધમાં કોણ છે? તો કે મરઘી. મરઘીને 2 પગ હોય. ગાયનું પૂછ્યું હોય ત્યારે આપણે ગુણ્યા 2 કરીએ. જો મરઘીનું પૂછ્યું હોત તો એના વિરુદ્ધમાં કોણ હોત? ગાય હોત. તો 90 ગુણ્યા 4 કરવાના થાય. એટલે 90 ગુણ્યા 2 કરીએ આપને મળશે 180. હવે કુલ પગની સંખ્યા કેટલી? 224 અને આપને મળ્યા કેટલા? 180. તો બંને વચ્ચેનો આપણે તફાવત કાઢવાનો છે. 224 માંથી 180 બાદ કરીએ. મિત્રો ખાસ ધ્યાન રાખજો, બાદબાકીનો કોઈ મહત્વ નથી, આપણે તફાવત લેવાનો છે. 224 માંથી 180 આપણે બાદ કરીએ એટલે આપને મળશે 44. એને ભાંગા કરવાના 2. 44 ભાંગા 2 કરશું એટલે આપને મળશે 22, જે ગાયની સંખ્યા હશે. ત્યારબાદ બંધારણના કયા અનુચ્છેદમાં વિધાનસભાના સભ્ય માટેની ગેરલાયકાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? બંધારણના કયા અનુચ્છેદમાં વિધાનસભાના સભ્ય પદ માટેની ગેરલાયકાતોનો ઉલ્લેખ? જવાબ છે અનુચ્છેદ નંબર 191. 191ની અંદર વિધાનસભાના સભ્ય પદ માટેની ગેરલાયકાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કેલેન્ડરને લગતો પ્રશ્ન છે. જો 3 જાન્યુઆરી 2013ના રોજ ગુરુવાર હોય તો 2 માર્ચ 2013ના રોજ કયો વાર આવશે? જાન્યુઆરીથી માર્ચ સુધીનું આપણે આપેલું છે. વર્ષ એક જ છે 2013. તો સૌ પ્રથમ જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ. જો ફેબ્રુઆરી મહિનો આમાં આવતો હોય તો એ પણ જોવું પડે કે લીપ વર્ષ છે કે નહીં. 2013 છે લીપ વર્ષ નથી એટલે ફેબ્રુઆરી મહિનાની અંદર કેટલા દિવસો હશે? 28. જાન્યુઆરી મહિનાની અંદર 31 દિવસ હોય પરંતુ 3 જાન્યુઆરી 2013 આપ્યા છે એટલે 31 માંથી 3 બાદ કરી દઈએ તો કેટલા દિવસ વધશે? 28 દિવસ. અને માર્ચ મહિનાની અંદર આપણે બીજી માર્ચ આપ્યું છે એટલે 2 દિવસ આવશે. માર્ચ મહિનાની અંદર કેટલા દિવસ લેવાના થશે? 2.
જાન્યુઆરી મહિનાની અંદર 3 તારીખ આપી છે એટલે 31માંથી 3 બાદ કરી દે એટલે 28. ફેબ્રુઆરી મહિનો આખો 28નો અને માર્ચ મહિનાના 2 દિવસ એટલે આપણે 2 દિવસ લખ્યા. કુલ કેટલા થશે? 28 + 28 + 2 એટલે થશે 58. કુલ 58 દિવસ થાય છે. એને ભાગ્યા 7 કરો. મિત્રો 7 શા માટે લીધા? તો કે દર 7 દિવસે એકવાર છે રિપીટ થતો હોય છે એટલે આપણે 7થી ભાંગીએ છીએ. હવે 58 ને 7થી ભાંગશું. 58 ને 7થી ભાંગશું તો 7 × 8 = 56. 7 × 8 = 56. કુલ શેષ કેટલી વધશે? 2. હવે 7થી ભાગ પડશે નહીં એટલે 2 શેષ વધે છે. આપને 3 જાન્યુઆરી 2013ના રોજ ગુરુવાર આપેલો છે તો ગુરુવારમાં આપણે 2 દિવસ ઉમેરવાના થશે. ગુરુવારમાં કેટલા દિવસ ઉમેરશું? 2. ગુરુ પછી શુક્ર અને આવશે શનિ. આપને ઓપ્શનમાં આપેલું છે સી, શનિવાર. ત્યારબાદ શ્રેણીને લગતો પ્રશ્ન છે. નીચે આપેલી શ્રેણીમાં ખાલી જગ્યા પૂરો. આપને જે શ્રેણી આપી છે એમાં ખાલી જગ્યા આપણે પૂરવાની છે. મિત્રો વિડીયોને સ્ટોપ કરી અને તમારી જાતે પણ તમે વિચારી શકો છો. હવે મિત્રો સૌપ્રથમ તો આપણે સિરીઝ જોવાની છે. સિરીઝ કઈ રીતના બને છે? તો 3, 5, 6, 7, 12 તો કન્ટિન્યુ સિરીઝ બનતી નથી. તો હવે ઓડ ઇવન પદ્ધતિથી જોઈએ. ઓડ ઇવન પદ્ધતિથી એટલે કે 3, ત્યાર પછી 6, ત્યારબાદ 12 એટલે ડબલ થાય છે. 3 ના 6, 6 ના 12, 12 ના 24 અને અહીં કેટલા થતા હશે? 48. ત્યારબાદ 5, 5 અને 12 ડબલ નથી થતા પરંતુ તફાવત કેટલો આવે છે? 5 અને 12નો તફાવત આવે છે 7. ત્યાર પછી 12 અને 7નો તફાવત ગણીએ એટલે 12માં 7 ઉમેરીએ તો કેટલા થાય? 19. અને પછી આપણે તફાવત 7 તો 26 થવા જોઈએ એટલે 19માં 7 ઉમેરીએ તો કેટલા થઈ જાય છે? 26. એટલે કે આ જે આપણે સિરીઝ આપી છે 5, 12 અને 7 ઉમેરીએ તો આવશે કેટલા? 19 અને એમાં 7 ઉમેરીએ તો આવશે 26. એટલે આપણો ઓપ્શન શું બની જાય છે? 19. ત્યારબાદનો આપણે પ્રશ્ન આપ્યો છે નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? મિત્રો 4 ઓપ્શન આપ્યા છે આપણે, એમાંથી કયું જોડકું ખોટું છે એ આપણે જણાવવાનું છે. તો જે છેલ્લું જોડકું છે એ આપણે ખોટું આપેલું છે એટલે ડી સાચો જવાબ આવશે. પ્રથમ આપ્યું છે આઈપીસી કલમ 24 બદદાનતથી. બદદાનતથી કોઈ ગુનો કરવામાં આવે તો આઈપીસીની કલમ લાગુ પડશે 24. ત્યારબાદ કપટપૂર્વકનો કોઈ ગુનો હોય તો એમાં આઈપીસીની કલમ લાગશે 25 અને સરકારી નોકર હોય તો એના માટે લાગશે આઈપીસીની કલમ 14. આઈપીસી કલમ 31 એ આવશે વસિયતનામું. એ આપને બીજા પ્રશ્નની અંદર આપેલો છે. આઈપીસી કલમ 31 એ કોના માટે છે? વસિયતનામું માટે. તો 57મો પ્રશ્ન એ જ છે અયોગ્ય જોડકું તારવું. અયોગ્ય જોડકું આમાં કયું આવશે? તો આમાં આવશે સી, આઈપીસી કલમ 25. આગળ આપણે જોયું આઈપીસી કલમ 25 કેના માટે છે? કપટપૂર્વક માટે, સ્વેચ્છાપૂર્વક માટે નથી. એટલે આનો જવાબ શું બની જાય છે? સી. તો સાચા જોડકા આપણે યાદ રાખવાના છે, ખોટા જોડકા યાદ રાખવાના નથી. આઈપીસી કલમ 29A કોના માટે છે? તો કે ઇલેક્ટ્રોનિક રેકોર્ડ માટે. આઈપીસી કલમ 31 વસિયતનામું અને આઈપીસી કલમ 44 ઈજા અથવા તો હાનિ માટે. ત્યારબાદ તાજેતરમાં ભારતની 40મી વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે કયા સ્થળનો સમાવેશ કરવામાં આવ્યો છે? મિત્રો આ પ્રશ્ન રિપીટ થયો છે. આગળ પણ આ જ પ્રશ્ન હતો. હવે આનો જવાબ હું નહીં આપું, આનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર આપવાનો છે કે 40મી વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે કયા સ્થળનો સમાવેશ થયો છે. ઓપ્શન તમારી સામે છે લોથલ, ધોળાવીરા, રોપડ અને રામપ્પા મંદિર. રામપ્પા મંદિર. તો કમેન્ટ જરૂરથી કરજો. ત્યારબાદ 59મો પ્રશ્ન છે સ્વરાજ્ય શબ્દ વાપરનાર પહેલા ભારતીય કોણ હતા? સ્વરાજ્ય શબ્દ વાપરનાર પ્રથમ ભારતીય હતા બાળ ગંગાધર તિલક. બાળ ગંગાધર તિલક. અખિલ ભારતીય હરિજન સંઘની સ્થાપના કયા વર્ષમાં મહાત્મા ગાંધી દ્વારા કરવામાં આવી હતી? મિત્રો મહાત્મા ગાંધી દ્વારા અખિલ ભારતીય હરિજન સંઘની સ્થાપના કરવામાં આવી હતી 1932માં. 1932. તાજેતરમાં સુશ્રી પ્રિયા મલિકે વર્લ્ડ કેડેટ કુસ્તી ચેમ્પિયનશિપમાં કઈ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે? સુશ્રી પ્રિયા મલિકે વર્લ્ડ કેડેટ કુસ્તી ચેમ્પિયનશિપની અંદર 73 કિલોગ્રામની જે ચેમ્પિયનશિપ હતી એમાં એમણે ગોલ્ડ મેડલ જીત્યો છે.
ત્યારબાદ રુદ્રેશ્વર મંદિર અથવા તો રામપ્પા મંદિર કયા રાજ્યમાં સ્થિત છે? આની પણ આપણે ચર્ચા કરી હતી કે રુદ્રેશ્વર મંદિર અને રામપ્પા મંદિર એમને 40મી વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે અને એ આવેલું છે તેલંગાણા રાજ્યની અંદર. તાજેતરમાં વર્ષ 2021 દરમિયાન કારગિલ વિજય દિવસની કેટલામી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી છે? 2021ની અંદર કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવ્યો હતો અને કેટલામું વર્ષગાંઠ હતું? તો એ હતું 22મું. ઓપ્શન છે ડી. ભારતમાં દર વર્ષે ગુરુ પૂર્ણિમા તરીકે કયો દિવસ ઉજવાય છે? ગુરુ પૂર્ણિમા દિવસ તરીકે ઉજવાય છે અષાઢ સુદ પૂનમના દિવસે. અષાઢ સુદ પૂનમ. જ્યારે બાબરે ભારત પર હુમલો કર્યો ત્યારે દિલ્હીનો શાસક કોણ હતો? મિત્રો, દિલ્હીનો શાસક હતો ઇબ્રાહિમ લોદી. બ્લેક હોલ સિદ્ધાંતની શોધ કોણે કરી હતી? બ્લેક હોલ સિદ્ધાંતની શોધ કરનાર છે એસ ચંદ્રશેખર. ત્યારબાદ ગણિતને લગતો પ્રશ્ન છે. એક વસ્તુની વેચાણ કિંમત પર 20% નફો ચડાવી ₹250માં વેચવામાં આવે તો વસ્તુની મૂળ કિંમત કેટલી હશે? મિત્રો, પ્રશ્નને ખાસ સમજો. એક વસ્તુની વેચાણ કિંમત ઉપર 20% નફો ચડાવવામાં આવે છે, મૂળ કિંમત ઉપર નહીં. વેચાણ કિંમત ઉપર 20% નફો ચડાવી અને 250માં વેચવામાં આવે છે તો એની મૂળ કિંમત કેટલી હશે? આપણે માની લઈએ કે વેચાણ કિંમત ₹100 હશે. વેચાણ કિંમત કેટલી? 100. વેચાણ કિંમત ઉપર 20% નફો છે તો 100ના 20% કેટલા થાય? ₹20. તો ₹20 શું હશે? નફો. મૂળ કિંમત કેટલી હશે? તો કે વેચાણ કિંમતમાંથી આપણે નફો બાદ કરીએ તો આપને મળશે મૂળ કિંમત. મૂળ કિંમત કેટલી મળી? 80. વેચાણ કિંમત કેટલી છે? 100. વેચાણ કિંમત ઉપર 20% નફો છે તો 100ના 20% ₹20 નફો હશે. વેચાણ કિંમતમાંથી નફો બાદ કરી દઈએ તો આપણે મળશે મૂળ કિંમત. મૂળ કિંમત કેટલી મળી? 80. હવે આપણે વેચાણ કિંમત આપી છે 250. 250માંથી 20% બાદ કરીએ. 250ના 20% કેટલા થશે? 50. 250ના 20% 50 અને 250માંથી 50 બાદ કરશું એટલે આપને મળશે ₹200 મૂળ કિંમત. ₹200 મૂળ કિંમત જે આપણે ઓપ્શનમાં આપ્યું છે ડી. ત્યારબાદ અડધી સદીની વાંચન યાત્રાના સંપાદક કોણ છે? જવાબ છે એ મહેન્દ્ર મેઘાણી. આઈપી એડ્રેસને કેટલા બિટ્સ નંબર હોય છે? મિત્રો, આઈપી એડ્રેસને કુલ 32 બિટ્સ નંબર હોય છે. કુલ 32. કમ્પ્યુટરમાંથી મેળવેલ પ્રિન્ટ આઉટ પણ દસ્તાવેજ ગણવામાં આવશે. કમ્પ્યુટરમાંથી આપણે જે પ્રિન્ટ આઉટ મેળવેલી હોય એ પણ દસ્તાવેજ ગણવામાં આવશે. આ જોગવાઈ પુરાવાના કાયદાની કઈ કલમમાં આપવામાં આવી છે? કલમ નંબર 66 ક. કલમ નંબર 66 ક મુજબ કમ્પ્યુટરમાંથી મેળવેલ પ્રિન્ટ પણ દસ્તાવેજ ગણવામાં આવશે. લોકસભાના સભ્યો પર ગેરલાયકાત અંગેના પ્રશ્નો પર નિર્ણય કોણ કરે છે? તો એ નિર્ણય કરશે રાષ્ટ્રપતિ. લોકસભાના સભ્યોની ગેરલાયકાત અંગેના કોઈ પણ પ્રશ્ન હોય તો એ પ્રશ્નો ઉપર નિર્ણય કરશે રાષ્ટ્રપતિ. ત્યારબાદનો પ્રશ્ન છે. પ્રોટેમ સ્પીકરની નિમણૂક કોના દ્વારા થાય છે? જવાબ છે સી. રાષ્ટ્રપતિ દ્વારા પ્રોટેમ સ્પીકરની નિમણૂક કરવામાં આવે છે. ગૃહમાં સભ્ય દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નોનો જવાબ મંત્રી જો મૌખિક આપે, કેવો આપે? મૌખિક, તો તેને કયો પ્રશ્ન ગણવામાં આવે છે? જવાબ છે એ તારાંકિક પ્રશ્ન. ગૃહનો કોઈ પણ સભ્ય પ્રશ્ન પૂછે અને એનો જવાબ મંત્રી જો મૌખિક આપે તો એને કહેવામાં આવે છે તારાંકિત પ્રશ્ન. ત્યારબાદ સંસદની સંયુક્ત બેઠકમાં કોઈ પણ ખરડો કઈ બહુમતીથી પસાર કરવામાં આવતો હોય છે? જવાબ છે બી. સાદી બહુમતીથી. સાદી બહુમતી એટલે કે સભાની અંદર હાજર રહેલા સભ્યોની બહુમતીથી. સાદી બહુમતી. ત્યારબાદ એલપીજીનું પૂરું નામ જણાવો.
એલપીજીનું પૂરું નામ છે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. ઓપ્શનમાં આપને આપેલું છે સી, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. આઈપીસી કલમ 52A માં શું ઉલ્લેખ થયેલો છે? એટલે કે આઈપીસી કલમ 52A ની અંદર શેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? જવાબ છે એ, આશરો આપવો. આશરો આપવો. જાહેર કાર્યો બજાવતા રાજ્ય સેવકને અડચણ ઊભી કરે તો આઈપીસીની કઈ કલમ હેઠળ ગુનો બનશે? કોઈ પણ જાહેર કાર્યો કરતા રાજ્ય સેવકો હોય અને એના કાર્યમાં અડચણ ઊભી કરવામાં આવે તો આઈપીસીની કલમ નંબર 186 મુજબ ગુનો દાખલ થશે. આઈપીસી કલમ 186. શાળા આરોગ્ય કાર્યક્રમમાં નીચેની કઈ વ્યક્તિની ભૂમિકા અગત્યની નથી? શાળા આરોગ્ય કાર્યક્રમની અંદર નીચેની કઈ વ્યક્તિની ભૂમિકા અગત્યની નથી? તો એમાં આવશે તલાટી કમ મંત્રી, શિક્ષક, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કર, આ ત્રણેયનો સમાવેશ થશે. ત્યારબાદનો પ્રશ્ન છે, ગુજરાતમાં પ્રથમ હેલ્થ એટીએમ કયા જિલ્લામાં મૂકવામાં આવ્યું છે? ગુજરાતનું પ્રથમ હેલ્થ એટીએમ આવેલું છે ભાવનગર જિલ્લાની અંદર. દુર્ગારામ મહેતાજીએ માનવ ધર્મ સભાની સ્થાપના ખાલી જગ્યા ખાતે અને ખાલી જગ્યા વર્ષમાં કરી હતી? મિત્રો, માનવ ધર્મ સભાની સ્થાપના કરનાર છે દુર્ગારામ મહેતા, અને એમણે કયા શહેરની અંદર અને કયા વર્ષે કરી હતી? તો કે સુરત શહેરની અંદર 1844માં. જવાબમાં આવશે ડી, સુરત શહેર 1844ની અંદર માનવ ધર્મ સભાની સ્થાપના કરી હતી દુર્ગારામ મહેતાજીએ. મૂળભૂત અધિકારોના સંરક્ષણ તરીકે કોને ઓળખવામાં આવે છે? મૂળભૂત અધિકારોના સંરક્ષણ તરીકે ઓળખવામાં આવે છે સર્વોચ્ચ ન્યાયાલયને. કઈ રીત વ્યક્તિગત સ્વતંત્રતાથી સંબંધિત છે? વ્યક્તિગત સ્વતંત્રતાથી સંબંધિત છે બંદી પ્રત્યક્ષીકરણ. બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાજ્યપાલની નિમણૂક થાય છે? મિત્રો, રાજ્યપાલની નિમણૂક કરવામાં આવે છે બંધારણના અનુચ્છેદ નંબર 155 મુજબ. અનુચ્છેદ નંબર 155. અને રાજ્યપાલની નિમણૂક કોના દ્વારા થાય છે? તો કે રાષ્ટ્રપતિ દ્વારા. આગળનો પ્રશ્ન છે, કોમ્પ્યુટરને લગતો વર્કશીટનો પ્રિન્ટ પ્રિવ્યૂ જોવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? વર્કશીટની અંદર આપણે કામ કરતા હોય અને એનો પ્રિન્ટ પ્રિવ્યૂ જોવો હોય તો કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થશે? જવાબ છે ડી, Ctrl+F2. Ctrl+F2. ત્યારબાદ MS એક્સેલની કોઈપણ કોલમ હાઇડ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? MS એક્સેલની કોઈપણ કોલમને આપણે હાઇડ કરવી હોય તો એના માટે શોર્ટકટ કી વપરાય છે Ctrl+0. Ctrl+0. કોના દ્વારા સતી પ્રથાને ગેરકાયદેસર અને દંડનીય જાહેર કરાઈ હતી? જવાબ છે એ, લોર્ડ વિલિયમ બેન્ટિક. લોર્ડ વિલિયમ બેન્ટિક. ત્યારબાદ આઈપીસી પ્રકરણ 9A નું નામ જણાવો. આઈપીસી પ્રકરણ એ નું નામ જણાવો. જવાબ છે બી, ચૂંટણી સંબંધિત ગુનાઓ. પ્રકરણ 9A નું નામ છે ચૂંટણી સંબંધિત ગુનાઓ. ત્યારબાદ ગુજરાતના કવિઓ અને ઉપનામ અંગેના જોડકા પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો. આપણે ગુજરાતના કવિઓ આપેલા છે અને એમના ઉપનામ પણ આપેલા છે, એમાંનું કયું જોડકું અયોગ્ય છે આપણે જણાવવાનું છે. તો સૌપ્રથમ આપ્યું છે બળવંતરાય કલ્યાણરાય ઠાકોર. બળવંતરાય કલ્યાણરાય ઠાકોરનું ઉપનામ છે સેહની, એટલે એ સાચું છે. ત્યારબાદ ઉમાશંકર જોશી વાસુકી, એમનું ઉપનામ પણ સાચું છે. ચિનુભાઈ ચંદુલાલ મોદી, એમનું આપ્યું છે દ્વિરેફ. દ્વિરેફ એમનું ઉપનામ નથી, એમનું ઉપનામ છે ઇરશાદ. એટલે ખોટું જોડકું કયું છે? સી. અને મણિશંકર રત્નજી ભટ્ટ, જેમનું ઉપનામ છે કવિકાંત અથવા તો કાંત. ત્યારબાદનો વર્ષ 1932માં યરવડા જેલમાં જૂના સંસ્કાર નામની વાર્તા કોણે લખી હતી? યરવડા જેલની અંદર જૂના સંસ્કાર નામની વાર્તા લખનાર છે ગુલાબદાસ બ્રોકર. ગુલાબદાસ બ્રોકર. ગુજરાતનો ઇતિહાસ સૌ પ્રથમ નીચેનામાંથી કોના દ્વારા લખવામાં આવ્યો? ગુજરાતનો ઇતિહાસ સૌ પ્રથમ
એદલજી ડોસાભાઈ દ્વારા લખવામાં આવ્યો છે? જવાબ છે એ, એદલજી ડોસાભાઈ. ત્યારબાદ નીચે આપેલ શ્રેણી પૂર્ણ કરો. આપને શ્રેણી આપેલી છે અને છેલ્લે આપને પ્રશ્ન ચિહ્ન આપ્યો છે, ત્યાં શું આવશે? સૌપ્રથમ આપણે જોઈએ 1 4 2 6 3 8. શ્રેણી અહીંયા બનતી નથી કન્ટિન્યુ, તો આપણે ઓડ ઇવન પદ્ધતિથી જોઈએ 1 2 3 4 5 અને અહીંયા આવશે 6, પછી 4 6 8 10 અને આવશે 12. એકદમ સરળ પ્રશ્ન છે. ઓડ ઇવન પદ્ધતિથી આપણે જોશું એટલે આપને ખ્યાલ આવી જશે. ત્યારબાદનો પ્રશ્ન છે, એક વ્યક્તિ ઉત્તર દિશામાં મોં રાખી ઊભી છે. એક વ્યક્તિ છે ઉત્તર દિશામાં પોતાનું મોં રાખીને ઊભી છે. તે 45 ડિગ્રી જમણી બાજુ વળીને ચાલે છે. ત્યારબાદ તે 135 ડિગ્રી વળીને આગળ ચાલી ઊભી રહે છે. તો તેનું મુખ કઈ દિશામાં હશે? સૌપ્રથમ તો આપણે એક બિંદુ બનાવી લઈએ કે એ વ્યક્તિ છે ત્યાં ઊભી છે અને દિશા આપી દઈએ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. એક વ્યક્તિ ઉત્તર દિશામાં મોં રાખીને ઊભી છે અને તે 45 ડિગ્રી જમણી બાજુ વળીને ચાલે છે. હવે જમણી બાજુ 45 ડિગ્રી વળે છે, એનું મોં કઈ દિશામાં છે? તો કે ઉત્તર દિશામાં છે. હવે ઉત્તર અને પૂર્વ આ કરીએ તો કુલ કેટલી ડિગ્રી થશે? તો કે 90 ડિગ્રી થશે. કુલ કેટલી ડિગ્રી થશે? 90. અને એનું મોં કઈ દિશામાં છે? ઉત્તર દિશામાં છે. અને જમણી બાજુ 45 ડિગ્રી વળે છે. જમણી બાજુ એટલે આ બાજુ પૂર્વ બાજુ. જમણી બાજુ વળે છે અને કેટલા ડિગ્રી વળે છે? તો કે 45 ડિગ્રી. આપને 90 ડિગ્રી આપ્યું છે, 45 ડિગ્રી એટલે એનું અડધું થશે. એનું મુખ કઈ દિશામાં હશે? તો કે ઉત્તર પૂર્વ. ઉત્તર પૂર્વ દિશાની અંદર એનું મુખ થશે. એટલે 45 ડિગ્રી જમણી બાજુ વળીને ચાલે છે. તો હવે એનું મુખ કઈ બાજુ હશે? ઉત્તર પૂર્વ બાજુ. ત્યારબાદ તે 135 ડિગ્રી વળીને આગળ ચાલી ઊભી રહે છે. 135 ડિગ્રી વળી અને આગળ ચાલીને ઊભી રહે છે, પરંતુ કઈ બાજુ વળે છે? જમણી બાજુ કે ડાબી બાજુ? એ આપણે સ્પષ્ટતા કરી નથી. જો જમણી બાજુ વળે 135 ડિગ્રી તો એનું મુખ છે એ દક્ષિણ બાજુ આવી જશે, અને ડાબી બાજુ વળે તો એનું મુખ પશ્ચિમ બાજુ આવી જશે. આપને એ સ્પષ્ટતા કરી નથી કે 135 ડિગ્રી વળે છે કઈ બાજુ વળે છે? ડાબી બાજુ વળે છે કે જમણી બાજુ વળે છે? માટે માહિતી કેવી બનશે? અધૂરી બનશે. માહિતી આપને સંપૂર્ણ આપેલી નથી. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. ત્યારબાદ આપણે ગણિતને લગતો પ્રશ્ન આપ્યો છે 8/4 + 6 - 3 + 8 બરાબર કેટલા થશે? આપણે સાદું રૂપ આપવાનું છે. ભાગુ સભા મુજબ સાદું રૂપ આપવાનું છે. ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને ત્યારબાદ બાદબાકી. તો 8/4, 8/4 કરીએ. સૌપ્રથમ ભાગાકાર કરીએ. 8/4 કરીએ એટલે આવશે 2. ત્યારબાદ +6 અને -3 × 8 કરીએ. 3 × 8 કરીએ એટલે 8 તેરી 24 અને આ 3 કેવા છે? માઇનસ છે. 8 તેરી 24 એટલે -24. ભાગાકાર થઈ ગયો, ગુણાકાર થઈ ગયો. હવે આવશે સરવાળો. 2 + 6 કરશો એટલે 8 આવશે, -24. 8માંથી 24 બાદ કરશો એટલે આપને મળશે -16. ઓપ્શનમાં આપેલું છે સી, -16. સૌપ્રથમ ભાગાકાર કરવાના, ત્યારબાદ ગુણાકાર, પછી સરવાળો અને પછી આવશે બાદબાકી. ખાસ નિશાનીને આપણે ધ્યાનમાં રાખવું પડશે. 8/4 કરીએ એટલે 2 આવશે. ત્યાર પછી 3 × 8, પરંતુ 3 કેવા છે? માઇનસ છે. 3 × 8 એટલે -24 અને 6 ના 6 તો એમનેમ રહેશે એટલે 2 + 6 -24. હવે સરવાળો કરીએ. 2 અને 6 નો સરવાળો થશે 8. 8 - 24 તો -16 આવશે. ગુજરાતના રસાયણ ઉદ્યોગના પિતા કોને ગણવામાં આવે છે? મિત્રો, ગુજરાતના રસાયણ ઉદ્યોગના પિતા તરીકે ઓળખાય છે શ્રી ત્રિભુવનદાસ ગજ્જર. ત્યારબાદ ભારતનું રાષ્ટ્રગીત વંદે માતરમ સૌ પ્રથમ 1882માં કઈ નવલકથામાં પ્રકાશિત થયું હતું? પ્રથમ પ્રશ્ન જ હતો મિત્રો આપણો. ગુજરાતનું રાષ્ટ્રગીત વંદે માતરમ સૌ પ્રથમ 1882માં આનંદ મઠ નામની નવલકથાની અંદર પ્રકાશિત થયું હતું.
મિત્રો, આ આનંદ મઠ નામની નવલકથા કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી, એટલે કે કોની હતી, કોણે રચના કરી હતી આ નવલકથાની? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર આપવાનો છે. ઓકે, તો જવાબ જરૂરથી આપજો. બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો? બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ હતો વોન હેસ્ટિંગ. વોન હેસ્ટિંગ. ત્યારબાદ કોણ ભારતના નેપોલિયન તરીકે જાણીતા છે? ભારતના નેપોલિયન તરીકે ઓળખાય છે સમુદ્રગુપ્ત. ત્યારબાદ 1920માં બોમ્બેમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસના પ્રથમ અધિવેશનના અધ્યક્ષ સ્થાને અધ્યક્ષ કોણ હતા? 1920માં બોમ્બેમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસના પ્રથમ અધિવેશનના અધ્યક્ષ સ્થાને હતા લાલા લજપતરાય. જવાબ છે સી, લાલા લજપતરાય. મહાત્મા ગાંધી દ્વારા સૌ પ્રથમ સત્યાગ્રહ કયા સ્થળે શરૂ કરાયો હતો? મહાત્મા ગાંધી દ્વારા સૌ પ્રથમ સત્યાગ્રહ શરૂ કરાયો હતો ચંપારણ ખાતે. અને છેલ્લો પ્રશ્ન છે મિત્રો, દક્ષિણ આફ્રિકામાં મહાત્મા ગાંધી દ્વારા ક્યુ ફાર્મ બનાવવામાં આવેલું હતું? દક્ષિણ આફ્રિકાની અંદર મહાત્મા ગાંધી દ્વારા ફોનિક્સ ફાર્મ બનાવવામાં આવ્યું હતું.